ગુજરાતમાં સૌથી વધુ શાકભાજી પાકની ખેતી થાય છે, જેમાં ઘણા સમયથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં પણ ખેડૂતોને જોઈએ તેવું ઉત્પાદન મળતું ન હતું અને 3 વર્ષના સમયગાળા બાદ પાકમાં ઉત્પાદનમાં વધારો થતો હતો. પરંતુ સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીના ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે પ્રાકૃતિક ખેતીમાં એક જ સિઝનમાં શાકભાજીના પાકમાં ઉત્પાદનમાં 100% વધારો થાય તેના માટે કોઈપણ પ્રકારનો ખેતી ખર્ચ વગર સફળતા મેળવી છે. શાકભાજી પાકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક દ્વારા કયા પ્રકારની પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી છે, આવો જાણીએ. ખાસ કરીને શાકભાજીની જ્યારે વાવેતરની વાત કરીએ તો ગુજરાતની અંદર તેમજ આખા ભારતની અંદર દરેક રાજ્યોની અંદર શાકભાજીનું વાવેતર બહુ મોટા પાયા ઉપર આપણને જોવા મળે છે. પરંતુ અત્યાર સુધી શાકભાજીની અંદર જે ખેતી ખર્ચની જ્યારે વાત કરીએ તો સૌથી વધારે ખેતી ખર્ચ આપણને શાકભાજીના પાકોમાં જોવા મળે છે. એની અંદર ખાતર વ્યવસ્થાપન હોય, રોગ જીવાત વ્યવસ્થાપન છે, એની અંદર બહુ મોટા પાયા પર ખર્ચો ખેડૂતો કરતા હતા. ત્યારબાદ જ્યારે ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિનો એની અંદર ઉપયોગ કરવાની શરૂઆત કરી તો એની અંદર જે જીવામૃત છે, ઘન જીવામૃત છે, એનો ઉપયોગ ખેડૂતો કરતા હતા. પરંતુ ઉત્પાદનમાં જે વધારો જોઈએ એવું વધારો લેવા માટે એમને 3 વર્ષ સુધીનો સમય ની રાહ જોવા પડતી હતી. પરંતુ આપણે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા દ્વારા આપણે પ્રાકૃતિક ખેતી માટે એક શાકભાજીના પાકોની અંદર એક મોડ્યુલ આપણે ડેવલપ કરેલું છે અને એ મોડ્યુલને આપણે પેટન્ટ પણ ફાઇલ આપણે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી છે. તો આ ટેકનોલોજીની અંદર આપણે ખેડૂતોને એક જ સિઝનની અંદર શાકભાજીનું ઉત્પાદન નો વધારો એની અંદર જોવા મળે છે. સાથે સાથે બધી જ વસ્તુઓ જે એમાં ઉપયોગમાં લેવાની છે બધી વસ્તુ ખેડૂતો જાતે ઘરે તૈયાર કરીને તેનો ઉપયોગ કરી શકે. એટલે કે કોઈ પણ પ્રકારનો બહારથી આપણે વસ્તુઓ લાવીને એને ખેતી ખર્ચ છે એ આપણે વધતો નથી. તો એની શાકભાજીની અંદર જ્યારે વાત કરીએ તો એની અંદર આપણે સૌથી પહેલા ખેડૂતોને જે બીજામૃત જે છે જેનું બીજ માવજત તરીકે આપણે ઉપયોગ કરવાનું છે. શાકભાજીનું બિયારણ છે અથવા જે ધરું છે એની અંદર એને બીજ માવજત આપીને એનું વાવેતર આપણે કરવાનું છે. પાયાનું જે ખાતર વ્યવસ્થાપન છે એની અંદર 4 ટન પ્રતિ હેક્ટર ઘન જીવામૃતનો ઉપયોગ ખેડૂતોને કરવાનું છે. અને ત્યારબાદ આપણે જે એ પાકોની અંદર 2 વસ્તુ જે છે એ આપણે છંટકાવ કરવાની છે અને 2 વસ્તુ આપણે પિયત સાથે આપવાની, જેની અંદર ટપક પિયત પદ્ધતિ હોય, ફુવારા હોય કે ખુલ્લી પિયત હોય, તો એ રીતે એનો ઉપયોગ કરવાનો છે. તો શાકભાજીનું વાવેતર આપણે ઘન જીવામૃત અને બીજામૃતનો ઉપયોગ કરીને વાવેતર કર્યા બાદ ખેડૂતોએ 15 દિવસનું જ્યારે શાકભાજીનો પાક થાય છે ત્યારે આપણે એની અંદર ખાટી છાશ એટલે 7 દિવસ જૂની જે છાશ છે જેની અંદર આપણે તાંબુ અને લોખંડ 2 ધાતુનો ઉપયોગ કરીને આપણે છાશ તૈયાર કરેલી હોય છે. અને એ છાશનું છંટકાવ આપણે 15 દિવસે દરેક શાકભાજી પાકોની અંદર કરવાનું છે. એ છાશ ખાટી છાશ જે છે એ તૈયાર કરવા માટે એની અંદર આપણે 10 લીટર છાશની અંદર 300 ગ્રામ તાંબુ અને 300 ગ્રામ લોખંડ એ 2 વસ્તુની કોઈ પણ ધાતુની વસ્તુ એની અંદર આપણે છાશની અંદર ઉમેરવાની છે. અને એ 200 લીટર પાણીની અંદર આ છાશ નાખી એનું છંટકાવ આપણે 1 એકર જમીનમાં કરી શકાય છે. તો આ છાશનું છંટકાવ 15 દિવસ વાવેતરના 15 દિવસે કરવાનું છે અને ત્યારબાદ દર 15 દિવસે આનું છંટકાવ આપણે રિપીટ કરવાનું છે. પછી જ્યારે 20 દિવસનો આપણો પાક થાય છે ત્યારે એની અંદર આપણે 400 લીટર પ્રતિ એકર પ્રમાણે જીવામૃતનો ઉપયોગ આપણે દર 15 દિવસના અંતરે આપણે પિયત સાથે કરવાનું છે, જેનાથી એની જે પોષણની જરૂરિયાત છે એ આપણે પૂરી પાડી શકાય. અને જ્યારે આપણે શાકભાજીનો પાક 30 દિવસનું થશે ત્યારે એની અંદર આપણે ખેડૂતો માટે આપણે સરગવાના પાનમાંથી, લીલા પાનમાંથી આપણે એક સોલ્યુશન જે તૈયાર કરવાનું છે, જે દ્રાવણ બનાવવાનું છે. એની અંદર આપણે 3 લીટર ગૌમૂત્ર લેવાનું છે અને 3 કિલો સરગવાના પાન લેવાના છે, લીલા પાન. અને એ 2 વસ્તુ 7 દિવસ માટે આપણે 200 લીટર પાણીની અંદર નાખીને એને પડી રાખવાનું છે. અને ત્યારબાદ 7 દિવસ પછી આ સરગવાનું જે દ્રાવણ તૈયાર થશે એ આપણે શાકભાજીના પાકોની અંદર એનું છંટકાવ કરવાનું છે. આપણને ખબર છે કે સરગવાનું જે પાક છે એને મલ્ટીવિટામિન ક્રોપ તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં બધા જ પ્રકારના પોષક તત્વો આપણને મળતા હોય છે. તો એની અંદર જે આપણે જરૂરિયાતના પોષક તત્વો જ આપણે વનસ્પતિમાંથી જ આપણા શાકભાજી પાકોને મળી રહે છે. તો એ રીતે 30 દિવસે આપણે આ સરગવાનું છંટકાવ કરી ફરીથી એનું દર 15 દિવસે એનું છંટકાવ કરવાનું છે. એટલે આ વસ્તુ ખાસ આપણે શરૂઆતના તબક્કામાં ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ જે આંકડો છે એ 10 કિલો આંકડાના પાન લેવાના છે અને 10 લીટર ગૌમૂત્ર, આ 2 વસ્તુ જે છે 200 લીટર પાણીની અંદર આપણે દ્રાવણ
તૈયાર કરવાનું છે અને જ્યારે શાકભાજી પાકવાની અવસ્થા આવે ત્યારે એ વસ્તુ આપણે 200 લીટરનું જે દ્રાવણ છે આપણે 1 એકર જમીનની અંદર પીએચ સાથે આપવાનું છે. એટલે આ બે વસ્તુ પીએચ સાથે અને બે વસ્તુનું છંટકાવ આપણે શાકભાજીની અંદર કરવાથી આપણે એક જ સિઝનની અંદર શાકભાજીના ઉત્પાદનમાં આપણને વધારો જોવા મળે છે. ટામેટા, ભીંડા જેવા પાકોની અંદર જ્યાં 40 ટન સુધીનું ઉત્પાદન મળતું હતું રાસાયણિક પદ્ધતિ હોય કે જૈવિક પદ્ધતિની અંદર, તે આપણે આ પ્રાકૃતિક પદ્ધતિમાં આપણે 70 ટન સુધી ટામેટાનું ઉત્પાદન આ પદ્ધતિ દ્વારા મળેલું છે. ત્યારબાદ ભીંડાની અંદર બી 12 ટનની જગ્યાએ 14 ટન સુધીનું ઉત્પાદન વધારો આપણે એક જ સિઝનની અંદર આપણે આ મોડ્યુલ દ્વારા જોવા મળેલું છે. અને અન્ય જે શાકભાજી છે એની અંદર બ્રોકોલી છે, બીટ છે, ભીંડા છે, કોબીજ છે, એવા બધા જ અલગ અલગ પ્રકારની શાકભાજીની અંદર આપણે આના ટ્રાયલ લીધા અને એની અંદર પણ આપણને ઉત્પાદનમાં વધારો એક જ સિઝનની અંદર જોવા મળ્યો. તો એ રીતે ખાસ જો ખેડૂત મિત્રો આ પદ્ધતિથી આપણે ખેતીની અંદર ઉતરશું તો 100% ખેડૂતોને જે છે એક જ સિઝનની અંદર આ પ્રાકૃતિક પદ્ધતિ દ્વારા કોઈ પણ વસ્તુ બહારથી મતલબ લાવ્યા વગર આપણે આ શાકભાજીની અંદર ઉત્પાદન મેળવી શકાય છે. પહેલા આપણે જોયું હતું કે પ્રાકૃતિક ખેતી ખેડૂતો તો અપનાવતા હતા, પણ એની અંદર ખેડૂતોને પદ્ધતિ અથવા એનું માપ એ ખબર ન હોવાના કારણે ખેડૂતો એની અંદર ઉત્પાદનમાં ઘટાડો ખેડૂતોના ત્યાં જોવા મળતું હતું. પરંતુ આપણે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા જે આ મોડ્યુલ આપણે ડેવલપ કરેલું છે, આ મોડ્યુલનો ઉપયોગ જો ખેડૂતો કરશે તો આખા ભારતની અંદર આપણે કોઈ પણ પ્રકારનું રાસાયણિક કે જૈવિક પદ્ધતિનું ઉપયોગ વસ્તુનું કર્યા વગર ખેતી ખર્ચમાં ઘટાડો કરી આપણે આ શાકભાજીની અંદર સારું એવું ઉત્પાદન આપણે મેળવી શકાય છે.